પ્રેરિતોના કૃત્ય એનો 21મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અધ્યાય 21મો. તેઓથી જુદા પડ્યા પછી વહાં હંકારીને અમે સીધા કોસ આવ્યા અને બીજે દિવસે રોદસ અને ત્યાંથી પાત્રા આવ્યા. ત્યાં ફિનિક્યા જનાર એક વહાણ મળ્યાથી અમે તેમાં બેસીને ઉપડી ગયા. પછી સૈપ્રસ નજરે પડ્યો એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સીરિયા ગયા અને તૂર ઉતર્યા, કેમ કે ત્યાં વહાણમાંનો સામાન ઉતારવાનો હતો. અમને શિષ્યો મળી આવ્યાથી ત્યાં અમે 7 દિવસ રહ્યા. તેઓએ આત્માની પ્રેરણાથી પાઉલને કહ્યું કે તારી યરૂશાલેમમાં પગ મૂકવો નહીં. તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ સ્ત્રી છોકરા સહિત અમને શહેરની બહાર વળાવવા આવ્યા. સમુદ્ર કાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી અમે એકબીજાને ભેટીને વહાણમાં બેઠા અને તેઓ પાછા ઘેર ગયા. પછી અમે તૂરથી સફર પૂરી કરીને તોલીમાય આવી પહોંચ્યા અને ભાઈઓને ભેટીને 1 દિવસ તેઓની સાથે રહ્યા. બીજે દિવસે અમે ત્યાંથી નીકળીને કૈસરે આવ્યા અને સુવાર્તિક ફિલિપ જે 7 સેવકોમાંનો એક હતો તેને ઘેર જઈને તેની સાથે રહ્યા. હવે આ માણસને 4 કુંવારી દીકરીઓ હતી, તેઓ પ્રબોધિકાઓ હતી. ત્યાં અમે ઘણા દિવસ રહ્યા. તે દરમિયાન આગાબાસ નામે એક પ્રબોધક યહૂદિયાથી આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો, તેનાથી પોતાના હાથ પગ બાંધીને કહ્યું કે પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશાલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે. એ સાંભળીને અમે તથા ત્યાંના લોકે પણ તેને યરૂશાલેમ ન જવાની વિનંતી કરી. ત્યારે પાઉલે તેને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાનો નહીં, પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરૂશાલેમમાં મરવાનો પણ તૈયાર છું. જ્યારે તેણે માન્યું નહીં ત્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાવ એમ કહીને અમે છાના રહ્યા. ત્યાર પછી અમે અમારો સરસામાન લઈને યરૂશાલેમ ગયા. કૈસરિયામાંથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને સૈપ્રસના મનાસોન નામે એક જૂના શિષ્યને ઘેર, જ્યાં અમારે ઉતરવાનું હતું તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યો. અમે યરૂશાલેમ આવી પહોંચ્યા ત્યારે ભાઈઓએ અમને આનંદથી આવકાર આપ્યો. બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકોબને ત્યાં ગયો. ત્યાં ઘણા વડીલો હાજર હતા. તેણે તેઓને ભેટીને તેણે કરેલી સેવા મારફતે દેવે વિદેશીઓમાં જે કરાવ્યું હતું તે વિગતવાર કહી સંભળાવ્યું. એ સાંભળીને તેઓ દેવની સ્તુતિ કરી અને તેને કહ્યું કે ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસીઓ થયા છે એ તું જુએ છે અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે. તેઓએ તારે વિશે સાંભળ્યું છે કે તું વિદેશીઓમાં રહેનારા સર્વ યહૂદીઓને મૂસાના નિયમશાસ્ત્રોનો ત્યાગ કરવાનું શીખવે છે અને કહે છે કે તમારે તમારા છોકરાઓની સુન્નત કરાવવી નહીં અને પૂર્વજોના સંપ્રદાય પ્રમાણે ચાલવું નહીં. તો હવે શું કરવું તે તું આવ્યો છે એ તો લોકો નિશ્ચય સાંભળશે, માટે અમે તને કહીએ તેમ કર. અમારામાંના 4 માણસોએ માનતા માનેલી છે. એઓને સાથે લઈને તું પણ પોતાને શુદ્ધ કર અને તેઓનું ખરજ તું આપ કે તેઓ પોતાના માથા મુંડાવે. એટલે તારે વિશે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સત્ય નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને ચાલે છે એવું તેઓ સર્વ જાણશે. પણ જે વિદેશીઓએ વિશ્વાસ કર્યો છે તેઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલ્યું છે કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગુંગળાવીને મારી નાખેલાથી તથા વ્યભિચારથી દૂર રહે. ત્યારે પાઉલ તે માણસોને સાથે લઈને બીજે દિવસે શુદ્ધ થઈને મંદિરમાં ગયો અને તેઓમાંના દરેકને સારું અર્પણ ચડાવવામાં આવશે ત્યારે શુદ્ધિકરણના દિવસો પૂરા થશે એવું તેણે જાહેર કર્યું. તે 7 દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો. તેઓએ બૂમ પાડી કે રે ઇસ્રાયેલી માણસો, સહાય કરો. જે માણસ સર્વ ઠેકાણા લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સઘળાને શીખવનાર તે આ છે. અને વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે, કેમ કે તેઓએ એફેસસના ત્રોફિમસને તેની સાથે શહેરમાં પહેલા જોયો હતો અને પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે એમ તેઓ ધાર્યું. ત્યારે આખું શહેર ખબરી ઉઠ્યું અને લોકો દોડીને એકઠા થઈ ગયા અને તેઓએ પાઉલને પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો અને તરત બારણા બંધ કરવામાં આવ્યા. તેઓ તેને મારી નાખવાની તજવીજમાં હતા. એટલામાં પલટણના સુબેદારને સમાચાર મળ્યા કે આખા યરૂશાલેમમાં હુલ્લોડ મચી રહ્યું છે. ત્યારે એકદમ સિપાહીઓને તથા સુબેદારોને સાથે લઈને તે તેમની પાસે દોડી આવ્યો.
તેઓએ સરદારને તથા સિપાહીઓને જોયા ત્યારે તેઓએ પાઉલને મારવાનું મૂકી દીધું. ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને 2 સાંકળથી બાંધવાની આજ્ઞા આપી. પછી તેણે પૂછ્યું કે એ કોણ છે અને તેણે શું કર્યું છે. ત્યારે લોકોમાંના કોઈએ કે એક વાત કરી અને કોઈએ કે બીજી વાત કરી. ગડબડને લીધે તે કંઈ નિશ્ચયપૂર્વક જાણી શક્યો નહીં. ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. તે પગથિયા પર ચડ્યો ત્યારે લોકોના ધસારાને લીધે સિપાહીઓને તેને ઊંચકીને લઈ જવો પડ્યો, કેમ કે લોકોનું ટોળું તેઓની પાછળ ને પાછળ ચાલીને બૂમ પાડતું હતું કે તેને મારી નાખો. તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા. એટલામાં તેણે સરદારને કહ્યું કે મને તમારી સાથે બોલવાની રજા છે. ત્યારે તેણે પૂછ્યું કે શું તું ગ્રીક ભાષા જાણે છે? જે મિસરીઓએ કેટલાક સમય ઉપર 4000 ખૂનીઓને ઉશ્કેરીને ફિતૂર મચાવ્યું હતું અને તેઓના આગેવાન થઈને તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો, તે શું તું નથી? પણ પાઉલે કહ્યું કે હું કિલિકિયાના તાર્સસનો યહૂદી છું. હું કંઈ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી. હું તમને વિનંતી કરું છું કે લોકોની આગળ મને બોલવાની રજા આપો. તેણે તેને રજા આપી. ત્યારે પાઉલે પગથિયા પર ઉભા રહીને લોકોને હાથે ઇશારો કર્યો અને તેઓ પૂરેપૂરા છાના રહ્યા. ત્યારે તેણે હિબ્રુ ભાષામાં બોલીને કહ્યું કે